ગાંઠિયા તો આવી ગયા, હાલો હવે તૂટી પડીએ. ગાંઠિયા ભેગો સંભારો તો હે પણ મરચા તો નથી. જોજો ડોક્ટર ના થાય ની ખર્ચા, પછી ગામમાં થશે ચર્ચા, બહુ ની ખાવાના મરચા. એ મરચા મોકલ તો. ગાંઠિયાની ઉપર આમ મરચા નાખવાના હોય. જા કાગલી. લ્યો. બધી જગ્યાએ મારે જ જવાનું હોય. લે નાખ આમાં મરચા. કાલે તારે જમીન લેવાની છે કા? તો આ ખેતરના નકશા શું જોશ? લાય, આ જમીનનો નકશો નથી, આ ખજાનાનો નકશો છે. ખજાનો? ખાઈ તરત જાય તો હવે છે ને શાંતિથી ભાગી જવાનું છે. અરે જવાનું છે જવાનું છે તો ગાંઠિયા તો જેમ પડ્યા. ગાંઠિયા ઘેર ઘરે હાલ તું. એ ગાંઠિયાના પૈસા તો તું પૈસા આપીશ એમ? હર વખતે મારો જ વારો આવે છે. આ વખતે તો હું પૈસા નહીં આપું. જુલી પૈસા લે આવશે. એટલે આમાં આડાવડા લીટા જ દેખાય છે, આમાં ખજાના જેવું છે એ શું? લાય, તને માં ખજાનો નથી દેખાતો? તને દેખાય છે? દેખાતો તો મને નથી, આમાં લખ્યું છે. લાય હમણાં અડધી કલાકમાં. નકશો મળ્યો કોને? તને ખજાનાની ખબર કોને પડી? તને ખજાનાનો વિચાર કોને આવ્યો? તને તો ખજાનો લેવા કોણ જાય? હું 300-400 ના ખજાના હોય મને ઝાપડ મારી એમ. અલ્યા અડધો ખજાનો તારો અને અડધો ખજાનો મારો. તો તારા રસ્તે ને હું મારા રસ્તે. હાલજો નકશાનો અડધો ભાગ લઈને ગયો, બાકી આને ખજાનાનો અડધો ભાગ ગયો પડે. આમે આનો અડધો નકશો તો આપણા મગજમાં જ છે. આ બે ખજાનાની ખોજમાં છે. આમે આ બે અડધા ગાંડા તો છે જ, અને પૂરેપૂરા ગાંડા હું કરી નાખીશ. હાય, ટીવીમાં સવારથી એક જ ન્યૂઝ આવે છે. શું થયું? પાછી નોટ બંધ થઈ ગઈ? ના, નોટબંધી નથી થઈ, એક ખજાનાની વાતો હાલે છે. ખજાનાની વાત? ખજાનાનો નકશો તો આપણી પાસે છે. આ નકશો તારી પાસે ક્યાંથી હોય? ઉભો રે, હમણાં હું ટીવીમાં જોઈ આવું કે આ ઈ જ નકશો છે કે. હા જોઈ આવ. અરે પાકું કરીને આવજો. અરે ખરો ભાઈ, તમે ગમે એટલો દારૂ પી જાઓ તો તમને અડે નહીં. એટલે આમાં ક્યાંથી અડે? આ તો પાણી જેવું કંઈક પતિયાલા બને તો મજા આવે. ભાઈ ઓલો વિશુ ખજાનાની ને નકશાની વાત કરતો હતો, એ વાત સાચી છે?
નકશો ખજાનો એની પાસે તો પૂરો નકશો પણ નથી, તો ખજાનો ક્યાંથી હોય? નકશો તો બાપુ પાસે છે. નકશો તમારી પાસે ક્યાંથી હોય ભાઈ? નકશો તો ઈ મને બતાવતો હતો. હું એ ખોલું બોલું, તને ને ભાઈ ઉપર વિશ્વાસ જ નથી. જો આ રહ્યો, અડીને જોઈ લે. એ ભાઈ, એ તો ઉડી ગયો. હું હમણાં ભાગીને લઈ આવું. એટલે તું શાંતિથી ભાગીને જાય, નકશો ક્યાંય નહીં જાય. એટલે ક્યાં હતો? આટલી વાર હોય? અરે ભાઈ, ડીશ વાળા છેડો કાપી ગયા હતા. છેડો નાખી જાય તો જોઉં ને. લઈ આ કામની વસ્તુ છે અને કોઈને કહેતો નહીં હો. એલાય તું કાગળિયો પકડવા ગયો તો કે ઉડાડવા? ભાઈ, મેં આને 10 વાર કીધું, પા ઊભો જ ના રહ્યો. આ આપણા કૈયામાં જ નથી. લાવ અહીંયા, માગતો નહીં હો કોઈ દિવસ. આ કઈ રમવાની વસ્તુ નથી. गरीबों की सुनो वो तुम्हारी सुनेगा, गरीबों की सुनो वो तुम्हारी सुनेगा. तुम 1 पैसा दोगे वो 10 लाख देगा. गरीबों की सुनो वो तुम्हारी सुनेगा, गरीबों की सुनो वो तुम्हारी सुनेगा. એ સાહેબ ટોકન લઈ લો માંથી. અરે ભાઈ, એક ચાનું ટોકન આપજો તો. હા બેટા, સિંગ જોઈએ ને આમાંથી લઈ લે. અરે કાકા, ચાનું ટોકન જોઈએ. ટોકન શું? ચા ને સિંગ? બેટા મારી સલાહ માન ને તો ચા ને સિંગ બે એક સાથે ન લેવાય. અરે સાહેબ, તમને કહેતા ભૂલી ગયો તો કે શેઠ થોડુંક ઓછું સાંભળે છે. એ ઓછું નથી સાંભળતો, આ ઊંધું સાંભળે છે. સાહેબ, એ જે હોય આજો તમારું ટોકન. મને એ ન સમજાણું કે આને ચાનું ટોકન જોતું તો તારા સિંગ શું કામ એને માગતો હતો. दूर रहती है तू मेरे पास आती नहीं, होठों पे तेरे બજારે એકલો ફરું ભર બજારે, ખુલ્લી તલવાર લઈને ફરું ભર બજારે. આ રિક્ષા ક્યાં જાય છે? આ રિક્ષા ક્યાં એકલી જાય નહીં, અને હું જ્યાં લઈ જાઉં ને ત્યાં જાય. તો તમે ક્યાં જાવ છો? હું તો બુરાભાઈની વાડીએ મૂળા ભરવા જાઉં છું. તો યાર મને લઈ જાવ ને. કેમ, તમારે મૂળા લેવા? ના યાર, રસ્તામાં ઉતરી જાય છું. એમ હું ગમે ત્યાં ન ઉતરવો ભાઈ. પ્લીઝ મારા બાપ મને લઈ જા. તો કે ત્યાં ઉતરી જાય તો કઈશ એમ કરીશ પ્લીઝ. આ ઉભો રે. चलते चलते यूं ही रुक जाता हूँ मैं. बैठे बैठे कहीं खो जाता हूँ मैं, कैसे ही चुप हो जाता हूँ मैं. क्या यही प्यार है, क्या यही प्यार है. आजा मेरी गाड़ी में बैठ जा, आजा मेरी गाड़ी में बैठ जा,
ક્યાં છે તમારી ગાડી, ક્યાં છે તમારી ગાડી? ઓ મિત્ર, વાત ના કરજો રે આડી, આ પડી આપણી ગાડી. चलते चलते એ ભાઈ, આમ ક્યારે પહોંચશું? એ તમે ટેન્શન ના લ્યો, આપણે તો ગીત સાંભળતા સાંભળતા પહોંચી જાશું. તો કરો ચાલુ. जरा मुझ पे सुरूर है, असर तेरा ये जरूर है, तेरी नजर का कसूर है, पास तू क्यों दूर है, ये इश्क का जो फितूर है, नशे में दिल तेरे चूर है. बना के पूछो तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन don't listen क्या कायो काजल मन करे से गोरी घायल तेरी आँखियाँ कायो काजल ખજાનો 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 ખજાનો. મેળો ખજાનો? ના, તને મળ્યો? હા યાર, મને નથી મળ્યો. અક્કલ મઠ્ઠા ક્યાંથી મળે? આપણે બે અડધો અડધો નકશો લઈને ફરીએ છીએ. તે જ કે નો હરી ફરીને અહીંયા જ કેમ આવું? આખો નકશો હશે આપણી સાથે તો જ લાગશે ખજાનો આપણા હાથે. હવે આપણે બેને સાથે મળીને ખજાનો ગોતવો જોશે, બાકી જિંદગી ભર આ જંગલમાં ભટકતા રહેશું. મારું નામ ચિમનલાલ છે. હું ચમનપુરમાં રહેતો હતો. આ પોટલીમાં 21 રૂપિયા છે. આ 21 રૂપિયાથી 21 બાળકોને જમાડવાની મારી છેલ્લી ઈચ્છા છે. એટલે આમાં ખાલી 21 જ છે હો, 2100 નથી. આ મારી છેલ્લી ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી મારી આત્માને શાંતિ નહીં મળે. આ 21 માં તો શાંતિ નહીં મળે, પાછું હોય ને ત્યારે થોડાક મીંડા વધારતો જાજે. આપણે બાળક જ છીએ ને, 21 વાર ખાઈ લેશું. એટલે આ ખજાનામાં તો બહુ નુકસાની ગઈ. 20 ની ચા પીધી, 30 ભાડાના દીધા, 90 રૂપિયા ઓલો ભિખારી લઈ ગયો. એલા પકલા, એક હિસાબ કરતો. 20 માં પેલા 30 નાખ, એમાં પાછા 90 નાખ, ટોટલ કેટલા થયા? 140. 21 આપણી પાસે પડ્યા છે.
પકલા એમાંથી 21 કાઢી નાખ. 119 પાક્કું છે ને પકલા? કઈ ફેરફાર નથી ને? 119 આ 119 ઓલા બે અક્કલ મઠા પાસેથી કઢાવવા પડશે. 119 કઢાવવો હોય તો 10 પાછા દેવા પડે ને. એલા પકલા હિસાબમાં ગોટો છે. 119 માં પાછા 10 નાખ. કેટલા? 129. આ 129 ઓલા બે ચંગુ મંગુ પાસેથી કઢાવીશ. ठन ठन की सुनो झनकार, ये दुनिया है काला बाजार, ये पैसा बोलता है, ये पैसा बोलता है. ભાઈ નકશા પ્રમાણે ખજાનાની જગ્યા આ જ લાગે છે. ભાઈ દિવસ છે આજે બહુ મજાનો. ગોતીને રહેશું ખજાનો. ભાઈ તું એક કામ કર, તું આમ જા, હું શું કહીશું? આ ભાઈ આમાં હોય તો અહીંયા લાય આંચીન કઈ ગોતી ગોતી તો મેળ નીકળી ગયો. કોણ જાણે ને ખજાનો ક્યાં દાટ્યો હોય છે. ભાઈ અને ખજાનો ડાયટો નથી. નહીં, આનાથી ખજાનો ફાટી જશે. તો હવે નહીં, આનાથી ખજાનો કપાઈ જાહે. એ યાર કોને બોલ? જો તમે આ ચીઠી વાંચો છો એનો મતલબ એમ કે તમે ખજાનાની આજુબાજુમાં છો. જો તમારે પૂરેપૂરો ખજાનો જોતો હોય તો ચમનપુરના ચીમનલાલને 129 રૂપિયા આપી ખજાનો લઈ લ્યો. ચીમનલાલનું એડ્રેસ પાછળ છે. ભાઈ પાછળ તો કે એડ્રેસ દેખાતું નથી. તું રહેવા દે, તું મહેનત ના કર, એડ્રેસ હું ગોતી લઈશ. ભાઈ લાગે ઓપરેશન ચાલુ છે. હાલ પછી આવું છું. જિંદગીમાં કોઈ સારું માણસ ના મળ્યું. હાલ. ચીમનલાલ તમે છો? હા બોલો ને. તબિયત પાણી તો સારા છે ને? અહીંયા આપણે ખબર કાઢવા આવ્યા તો હું વાત કરું. તો દાદા ખજાનાના 129 રૂપિયા તમને જ આપવાના હતા. હું 129 ની જ રાહ જોઈને બેઠો છું. બાકી મારી ટિકિટ તો ક્યારની કપાઈ ગઈ હોત. ટિકિટ? શેની ટિકિટ? બસની કે ટ્રેનની? આલ્યો દાદા તમારા 129 અને અમને આપો અમારો ખજાનો.
દાદા આવું શું થાય છે? બેટા લાગે છે યમરાજ ગલીમાં ઊભી ગયો. દાદા દાદા યમરાજ ડેલીએ પહોંચી જાય પહેલા અમને ખજાનો આપી દો. આલે બેટા ખજાનાની ચાવી. આ ચાવી નથી, લાકડી છે, લાકડી. લાકડી. બેટા આ જાદુઈ લાકડી છે. આ લાકડી જ્યાં ખૂંચી જાય સમજી લેવાનો ખજાનો તમને મળી ગયો. અચાનક આટલો બધો પાવર? યમરાજ મંગળવારની રાતે લાઈટ લબ જબાજબ થાય, લાઈટ લબ જબાજબ થાય. મને વાડામાં બોલાવે, પાછલા બારણે બોલાવે. આટલી મહેનત પછી તમાકુ? અરે તો ખોલ તો કરે, આમાં હોનાની તમાકુ હોય છે. આટલા દિવસ મહેનત કરી, આટલો ખર્ચો કર્યો, છેલ્લે મળ્યું ચિલ્લર. ખજાનામાં ચિલ્લર હોય કે સોનું, ખજાનો એ ખજાનો. બહુ મહેનત કર્યો, ભાગ તો ઈમાનદારીથી જ પડવો જોઈએ. 1 2 3 4 5. બધી વાતમાં છું લકી, કેમ કે નામ છે મારું અક્કી. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમે અત્યાર લગી મને બહુ સપોર્ટ કર્યો છે. આવી નવી જ રીતે મારી ન્યૂ ચેનલને પર સપોર્ટ કરતા રહ્યો. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ઘંટી દબાવવાનું બિલકુલ ના ભૂલતા.